હાથમાં બંગડી સુહાગણની નિશાની છે કે ઉર્જાનો સ્તોત્ર, આજે ડિટેલમાં સમજીશું. હાથમાં બંગડી એ ઉર્જાનો સ્તોત્ર છે. તમે બંગડી પહેરો છો, એમાં કયા રંગની પહેરો છો એના આધારે તમને ફાયદો થાય છે. હાથમાં દોરો બાંધો છો તો સ્ત્રીઓને જો કોઈ દોરો બાંધવો છે લાલ કે કાળો, તો એમણે ડાબા હાથે બાંધવો જોઈએ અને પુરુષોએ જમણા હાથે. સ્ત્રીઓને જ્યારે ડાબા હાથે બાંધવામાં આવે છે ત્યારે એમનું હૃદય, એમની મનોસ્થિતિ સારી રહે છે, અને પુરુષોને જ્યારે જમણા હાથે ધારણ કરવામાં આવે છે ત્યારે એમની માનસિક અવસ્થા સારી રહે છે અને એમની વિચારશક્તિ સારી રહે છે. એને કારણે આપણો સમાજ સ્વસ્થ રહી શકે. જો આટલા અમથા બદલાવથી અથવા તો બંગડી પહેરવાથી કે દોરો બાંધવાથી આટલો ફાયદો થતો હોય તો શું કામ નહીં? હવે કાળો દોરો ઘણી વખત નજર ન લાગે એની માટે પણ બાંધવામાં આવતો હોય છે, એ આપણી ધાર્મિક માન્યતા છે, પરંતુ એમાં કશું ખોવાનું નથી. એટલે જો કોઈ વડીલ કહેતું હોય કે દોરો બાંધો તો બાંધી દેવો જોઈએ. અને બંગડી દરેક વ્યક્તિએ પહેરવી જોઈએ, દરેક સ્ત્રીએ પહેરવી જોઈએ. જો તમે બંગડી પહેરો છો અને એમાં પણ કાચની કે પ્લાસ્ટિકની કોઈ પર્ટિક્યુલર કલરની પહેરો છો તો એ રંગનો પણ ઇફેક્ટ થાય છે. જેમ કે લાલ, સિંદૂરી રંગ કે લાલ રંગની પહેરો છો તો તમને ગર્ભધારણ કરવામાં સરળતા રહેશે, તમે સરળતાથી ગર્ભધારણ કરી શકશો. એવી રીતે લીલો રંગ પહેરો છો તો તમને અશક્તિ ઓછી લાગશે, એટલે ઉંમર વધે એમ લીલો રંગ ધારણ કરો તો વધારે સારું. આવી રીતે ઘણા બધા રંગની ઘણી બધી ઇફેક્ટ છે. જો તમને કોઈ પર્ટિક્યુલર રંગ ગમતો હોય અને એના વિશે જાણવું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો કે આ રંગ વિશે કહો, તો આપણે ડેફિનેટલી એની વિશે વાત કરીશું. સ્વસ્થ રહો, મસ્ત રહો, મળતા રહો અને વોટ આપવાનું ભૂલતા નહીં. સવારે વહેલા આપવા જજો, ખૂબ ગરમીનો કાળ છે એટલે બને એટલો વહેલા આપી આવજો અને વોટ આપીને આપણા દેશને સ્વસ્થ રાખજો. જય હિન્દ.